આજના રાસાયણિક ખેતીના યુગમાં નર્મદામાં સાગબરાના કાકડી આંબા ગામના શંકર વસાવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને તેમણે સાબિત કર્યું છે કે ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળો અને નફાકારક પાક શક્ય છે। ખેડૂત શંકર વસાવા 1 એકરની આંબાવાડીમાં ફળફળાદી વૃક્ષોની હરિયાળી વચ્ચે કઠોળ અને શાકભાજીનો આંતરિક પાક ઉગાડી પ્રકૃતિ સામે સુમેળ સાધતી બહુઆયામી ખેતી કરી રહ્યા છે। ભીંડા, સુરણ, લીંબુ, પપૈયા, પાતરા, ફ્લાવર, કોબી, મેથી, સરગવો, દૂધી, ચીકુ, ચણા અને હળદર સહિતની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર બનાવી રહી છે। રાસાયણિક ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને કેન્સર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, અનેક પ્રકારના હુમલાઓ છે। તો મેં વિચાર કર્યો કે હું મારા ગામની અંદર જઈને હું પ્રાકૃતિક ખેતી ખરેખર શરૂઆત કરીશ અને હું મારા પરિવાર ભલે તેઓ તો રાસાયણિક ખેતીની અંદર અમે આટલા વર્ષોથી કરી રહ્યા હતા, પણ જ્યારે મેં 2019થી પ્રાકૃતિક ખેતી કરી અને આજ સુધી મેં મારા ખેતરની અંદર કોઈ દવાનો